ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અમારા હિતેશભાઈ વ્યાસની આગેવાની નીચે અને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને ગરીબ માણસોના મકાન અમે પાડવા દેવાના નથી. આપ સર્વને વિનંતી કે આપણે બધાએ ભલે કદાચ તડકો કલાક ખાવો પડે, 2 કલાક ખાવો પડે, પણ આપણે બધાએ આપણો હક છે એ હક છાતો કરવાનો નથી. મને યાદ છે કે જેટલા સરકારી આવાસો છે એ આવાસોમાં તમારી જેવા જરૂરિયાત લોકોને મકાન આપવાના હતા, પણ કરોડના મકાન છે એ લોકોને મકાન આપી દીધા છે. આ લોકોએ અમારી માંગણી ફક્ત એટલી જ છે કે તમારે ભાવનગરનો વિકાસ કરવો હોય તો કરો, અમે તમારી સાથે છીએ, પણ ગરીબોના મકાન પાડીને વિકાસ થાય, વિકાસ અમારે જોતો નથી. આપ સર્વ આપણે શાંતિ રાખવાની છે, શાંતિથી આંદોલન. શક્તિભાઈ અને જિગ્નેશભાઈ આવ્યા છે, કોઈની માફની તહેવાર નથી કે એના પ્રશ્નના કોઈ લોકો નમાનો જવાબ દઈ શકે. ત્યારે આપ સર્વને ફક્ત એટલું જ કહેવું છે કે આપણે શાંતિથી જ્યાં સુધી આપણો હક આપણને પાછો ન મળે અને આપણા મકાન ન પડે ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખવાનું છે. પણ મને એટલો વિશ્વાસ છે કે માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ અને જિગ્નેશભાઈ આવ્યા છે એટલે 100% તમારા મકાન પડવાના નથી. આભાર. જે કાંઈ મકાનો તોડવાની વાત છે ત્યાં 40 વર્ષથી આ બધા રહે છે. અસંખ્ય
છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસકો ગરીબોને ગરીબી હટાવવાની વાત અલગ રહી, ગરીબોને હટાવે છે. માટે એ લોકો એના જે રીતે મતદાનની ટકાવારી વધતી જાય છે એમ ગરીબોને હટાવતા જાય છે. ચૂંટણીના સમયમાં જે કાંઈ આપણને લાભ અને જે કાંઈ અગવડતા અને સગવડતાના વચનો આપે છે એ તમારા મારા પૈસે આપે છે. ત્યારે આપણને કહે છે કે આ બધાને છે ને બોટલીમાં આપણે સમજાવી દેવું. એ હવે સમજવાનું નથી. આપણે સમજવાનું છે હવે આપણો કોઈ આગેવાન લાખ 2 લાખ લઈ અને એનું કીધું આપણે કરવાનું છે. આ કઈ જે કઈ ભોગવી રહ્યા છીએ ને એ આપણા આવા 1-2 આગેવાનો જે કઈ પૈસા લઈ અને આપણને ખોટી દોરવણી કરી છે માટે આપણે હેરાનગતિ કરે છે. એ હવે જવાનું એનું કીધું. એટલે ફરીથી કહું છું કે જે 40 વર્ષથી છે ત્યાં મારી માંગણી છે કે મફતનગર ની માન્યતા આપી દો. ભૂતકાળમાં ગોધરા વિશ્વનગરને મફતનગરને માન્યતા આપી છે. કોંગ્રેસના શાસનમાં મફતનગર તરીકે કયો આજની તારીખે અમારા ઇન્દિરા ગાંધી નામનું નામ આપ્યું હતું અને આજની તારીખે મફતનગર છે. ત્યાં કાંઈ થાય છે જેમ આપણે એ લોકોને મત આપીશ ને એમ આપણને હેરાન કરે છે. એટલે આગામી સમયમાં બધાને રિક્વેસ્ટ કરવી દાંડે ચિંધ્ય માર્ગે આવું આંદોલન ચાલુ જ રાખજો. અમે તમારી સાથે છીએ અને સાથે રહેશું. અસ્તુ. કે 70% લોકો એવા છે કે જે આ ગણેશજીની નદીની આજુબાજુની જે વસાહતી ને ત્યાં જન્મા છે. સાચું કે ખોટું? આમાંથી 70% લોકોનો જન્મ ત્યાં ગણેશજીની આજુબાજુની વસાહતમાં થયો છે. આજથી 40 વર્ષ પહેલા જે 62 કે 70 વર્ષની ઉંમરના હોય એમને ખ્યાલ હશે કે સૌ પ્રથમ કોંગ્રેસના શાસનમાં શાસ્ત્રીનગર બન્યું. એ માટે MIG અને LIG બન્યા. LIG એટલે નીચલો મધ્યમ વર્ગ અને MIG એટલે ઉપલો મધ્યમ વર્ગ. ત્યાં જવા કોઈ તૈયાર નહોતું. મકાનો બન્યા પણ એ તો ગામથી બહુ દૂર છે. ત્યાં કોણ જાય? અને મકાનો ખાલી હતા. ત્યાંથી તમે RTO સુધી જાઓ તો ત્યાં કોઈ મકાનો હતા? RTO ની પાછળ કોઈ મકાનો હતા? ત્યાં સાવ ખુલ્લી અને ઉજળ જગ્યાઓ હતી. ત્યાં આ વસાહતી વસ્તી બની. બરાબર? આ ભૂત પલિતા જ રહેતા. એને બદલે હવે અત્યારે જ્યારે ગામનો વિકાસ થયો છે અને આખી વસ્તી વચમાં આવી ગઈ એટલે હવે સુખાકારી યાદ આવી. કોની? સુખી માણસોની સુખાકારી યાદ આવી છે. આની પહેલા કંસારા કાંઠાનો વિકાસ કરવાની વાત આવી હતી. વિકાસ થયો? કેમ ન થયો? કારણ કે ત્યાં પણ વસાહત હતી અને એ વસાહતને અડધા લોકોને મકાનો બીજે આપવા પડ્યા, વળતર આપવા પડ્યા. અને એટલું કહી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઠરાવ થયેલો છે. એના નંબર પણ મેં ટાંક્યા છે આવેદન પત્રમાં. અને એની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે લોકો અસર કરતા હોય, વિસ્થાપિત હોય તેમને ઓલ્ટરનેટ જગ્યા આપી અને પછી જ આગળ વધી શકાય. આ તો અત્યારે આ વાત છે. એક જમાનો એ પણ યાદ કરો કે ઇન્દિરાજીનો 20-15નો કાર્યક્રમ જ્યારે જાહેર થયેલો ત્યારે એ કાર્યક્રમની અંદર ગામડે 50 વાર અને 100 વારના પ્લોટ મફત આપ્યા હતા. આપણે શહેરની અંદર અહીંયા માલધારી સોસાયટી તમે જુઓ 50 વાર અને 100 વારના પ્લોટો આપેલા છે. માત્ર પ્લોટ નહીં પણ એમાં ચણવા માટેના પૈસા પણ આપવામાં આવ્યા હતા, મકાન ચણવા માટેના. આ વાત આ લોકો ભૂલી ગયા છે. કારણ કે અત્યારની જે સરકાર છે ને એ સરકાર કચડાયેલા વર્ગની નથી, ગરીબ વર્ગની નથી, અનુસૂચિત જાતિ વર્ગની નથી, OBC વર્ગની નથી, લઘુમતી વર્ગની નથી, માત્ર ને માત્ર શેઠિયાઓની છે. એટલે આપણે સહન કરવું પડે છે. પણ મારે એક આભાર માનવો છે મોદીજીનો અને સરકારનો. એક આભાર માનવો છે કે ઊંચ નીચના ભેદ મુટાવી દીધા. કઈ રીતે? ગરીબો તો ગરીબો હતા પણ નીચલા મધ્યમ વર્ગ અને ઉપલા મધ્યમ વર્ગને પણ નીચે લઈ આવી અને હર મૂકી દીધા. એટલે બધાને હરખા કરી દીધા. અત્યારે નીચલો વર્ગ મધ્યમ વર્ગ રહ્યો જ નહીં. અને કોઈ એમ કહેતું હોય કે ત્યાં માત્ર ગરીબ લોકો રહે છે, નીચલા લોકો રહે છે, કચડાયેલા લોકો રહે છે, તો વાત ખોટી છે. ત્યાં પણ ઘણા લોકો એવા રહે છે જે શિક્ષિત છે, નોકરી પણ કરે છે, પણ મકાનનો વેત નથી એટલે પરાણે રહે છે.
રહેવું પડે છે. કોઈને એવી ઈચ્છા ન હોય કે ઝૂંપડપટ્ટી મારીએ. આવા સંજોગોની અંદર ટૂંક સમયમાં આપણે શક્તિસિંહજીને પધારે છે એ પહેલા વિરોધ પક્ષના નેતા શ્રી જીતુભાઈ સોલંકીને વિનંતી કરું કે તેઓ બે શબ્દો કહે. ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિના તમામ આગેવાનો, મંચસ્થ તમામ આગેવાનો, ભાઈઓ બહેનો, વિશાળ સંખ્યામાં પધારેલ માતાઓ, બહેનો, વડીલો, કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબોના ફેવરમાં રહી. કોંગ્રેસ પાર્ટી એ શાસન કર્યું આ દેશની અંદર ત્યારે ગરીબોને તકલીફ પડવા દીધી નથી. જ્યારે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના સાનિધ્યમાં આપણે બેઠા હોય ત્યારે એકવાર એમના વિચારો અને એમની લડત ઉપર નજર નાખજો, બધામાં બાબા સાહેબ આંબેડકરની તાકાત આવશે. આ જે શબ્દ કહું ને સ્પષ્ટ, ક્રાંતિકારી નેતા, એક ગરીબો, દલિતો, પછાતો માટે, અને જેણે બંધારણ બનાવ્યું અને કોંગ્રેસની સરકારમાં બંધારણ બંધાવ્યું એવા બાબા સાહેબ આંબેડકરની સાનિધ્યમાં જ્યારે આપણે આંદોલનની શરૂઆત કરી રહ્યા છે ત્યારે એમણે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, ત્યારે આપણી જીત થાય છે. અનેક આવાસો કોંગ્રેસની સરકારમાં ગરીબોને આવાસો આપ્યા, ટોકન દરે આપ્યા, જમીનો આપી, ટોકન દરે આપી, મફતનગર બન્યા તો કાયદેસર કરી દીધા. હાલની સરકારમાં કોઈ તેવડ નથી તમને આપી શકતા, આપી તો નથી શકતા, પણ ગરીબોનું છીનવી લેવા વાળી આ સરકાર, એને તમારી હાય, આપણી બધાની હાય લાગશે. એક સમય તો આવશે જ એનો કે એનો ખરાબ અંજામ આવશે, કે આખા ભારત દેશની ગરીબ પ્રજા હેરાન થઈ રહી છે, નહીં કે માત્ર ભાવનગરની. આની પહેલાનું ડેમોલેશન હતું 14 નાળા વાળું, ત્યાં પણ ખૂબ ગરીબો હતા, ત્યાં પણ પરેશાન કરવામાં આવ્યા. આપણે આ બધા જે ગઢેચી વાળું, સૌ પ્રથમ અમે મારા આગેવાન શ્રી ભરતભાઈ અને સાથી કોર્પોરેટર નેતા બને પછી અમારી પ્રથમ સાધારણ સભા, અમે તમારા પ્રશ્ન માટે અમે એનો બહિષ્કાર કરીને નીકળી ગયા બહાર કે નહીં, આ લોકોને ન્યાય મળવો જોઈએ, નહીતર અમે જલદ આંદોલન આપીશું. તો આ તબક્કે દિલીપસિંહજી ગોયલ, આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ. વધુ નહીં કહેતા, તમારામાં તાકાત હશે ને, એક દેશી કહેવત છે ખબર ને, જણનારીમાં જોર હોય તો જ કામ થાય. એટલે તમારામાં જેટલી તાકાત હશે ને એનાથી અનેક ગણી તાકાત અમારામાં આવશે. એટલે એક રહેજો, છૂટા ન પડતા, કોઈ પણ પ્રલોભન, કોઈ પણ લાલચમાં ફસાતા નહીં, કારણ કે આ લોકો બધે છેલ્લે એના દલાલો મૂકી અને ઓપરેશન કરે છે. એટલે એ દલાલોને ઓળખી જજો, એને તિરસ્કાર આપજો અને તમે બધા એક રહેજો. આપણે આ લડત જીતીને રહેશું. જય ભીમ, જય કોંગ્રેસ. નથી અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરો. એમ ખારા વિસ્તાર હોય, આપણે મફતનગર વર્કશોપ હોય, ઘણી જગ્યાએ નોટિસો આપી છે, તો બધા એમાં સાથે રહેજો. અમે તમારી સાથે સહી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ આપણે જમવાના નથી, એટલું જ કહીને વિરમું છું. જય હિન્દ. શક્તિસિંહજી આવી રહ્યા છે, તાળીઓના ગણગણાટથી એમને વધાવીએ. શક્તિસિંહજી તુમ આગે बढ़ो, शक्तिसिंहजी तुम आगे बढ़ो, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे, लेके रहेंगे. शक्तिसिंहजी तुम आगे बढ़ो. शक्तिसिंहजी આપણે બતાવીએ છે, આપણે તાળીઓના ગણગણાટથી વધાવીએ.
આગેવાનોને વિનંતી કે તેઓ 2 શબ્દો કહે. અને હું વધારે ભાષણ ન કરતા માત્ર એક શેર કહીને મારું પ્રવચન પૂરું કરીશ. હવે શાંતિ રાખો બધા. સરકાર પાસેથી 500 કરોડ રૂપિયા માંગ્યા. એક મિનિટ 500 કરોડ રૂપિયા માંગ્યા છે જાહેર કોર્ટમાં. અમે એનો સખત વિરોધ કર્યો. પહેલા તો મેં એમ કીધું અમારા કોંગ્રેસના મિત્રો અમારા સાથી કોર્પોરેટર હોય કે પહેલા તમે સરકાર આગળ મોટી મોટી વાતો કરો તો 500 કરોડ તો તમે લઈ આવો. એક પણ રૂપિયો સરકારે આપવાની ખોટા બણગા ફૂટ્યા અને રિવરફ્રન્ટ બનાવવાની વાત હતી એ બંધ રાખવી પડી અમને. બીજી વાત, કંસારાનો પ્રોજેક્ટ શુદ્ધિકરણના નામે બીજું એક આયોજન આ લોકોએ કર્યું ફક્ત 70 કરોડ રૂપિયામાં. જ્યારે પણ કોંગ્રેસ પક્ષે વિરોધ પક્ષના નેતા તરીકે નૈતિક જવાબદારી અમારા બધા જ કોર્પોરેટર કોંગ્રેસના કોર્પોરેટરની જવાબદારી હતી કે કોંગ્રેસના સમર્થકો હોય કે ન હોય પણ ગરીબ માણસો માટે કોંગ્રેસ હંમેશા ઊભી રહે છે. 5000 માણસોની રેલી અમે જ્યારે કાઢેલી ત્યારે પણ બધા જ આગેવાનોને જ્યારે મેં કીધેલું કે તમે તમારા આગેવાનો તમારા જે તે વિસ્તારના આગેવાનો હોય મારા મેઘુભાઈ કુંવર હોય અમારા લાલભાઈ હોય કે જે કાર્ય કરો જે તમારા પર તમે એમની પર વિશ્વાસ ભેગા કર્યા છે લોકોને તો એ વિશ્વાસ ઉપર રાખજો. તમે સંગઠિત રહેશો તો તમારું કામ થશે. નહીંતર ખોટા બણગા વાળા અમે નથી. તમે સંગઠિત રહેશો ભેગા થજો. કારણ કે આ સંગઠન છે ને તો આ લોકો રોકાશે નહીં તો રોકાશે નહીં. એ તમને હું ચેલેન્જ મારીને કહું છું. જ્યારે 5000 માણસોની રેલી જ્યારે કાઢી અમે 5000 માણસોની રેલી કાઢી સ્વયંભૂ તમારી જેમ લોકો આવ્યા કારણ કે એમના પણ મકાન પડતા હતા બધાને. ત્યારે પણ અમે યાદ રાખીને કીધું કે તમે સંગઠિત રહેશો તો જ તમારું કામ થશે. જો સંગઠિત નહીં હો તો તમારું કામ થશે નહીં. આ મકાન પાડી દેશે. પછી એ લોકોએ રસ્તો એવો કાઢ્યો અમને 15 કલાક સમજાવવામાં આવ્યા કે આપણે સારું કામ કરીએ છીએ. મેં એમને કીધું કે હંમેશા વિકાસના કામમાં હંમેશા તમારી જોડે રહીશું અમે. પણ ગરીબ માણસોના મકાન ઓછામાં ઓછા પડે એનું ધ્યાન તમે રાખો. તો ફક્ત ને ફક્ત 75 મીટરનો જે કંસારોનો જે રેન્જ હતી 75 મીટર એની બદલે 36 મીટરનો કરાયો હોય. આપણી જીત મોટી થઈ ગઈ ત્યારે કારણ કે તમે બધા સંગઠિત હતા ત્યારે. જો તમે સંગઠિત હતો તો તમારું આ કોઈ કાંઈ હલાવી નહીં શકે. હું ખાતે આપું છું કારણ કે આ પ્રયોગ આપણે ગરીબ માણસો માટે કોંગ્રેસે લડી આપી એ પ્રયોગ આપણે કરી ચૂક્યા છીએ. અને એ 75 મીટરનો બંધારો 35 મીટરે લાવીને ઉભા રહ્યા અને 80% મકાનો બચી ગયા હતા. તો મારા ભાઈઓ બહેનોને જે અમારા કાર્યકરો હોય જયદીપભાઈ હોય કે ભાઈ મેઘુભાઈ કુંવર હોય કે અમારા લાલભાઈ ખૂબ જ મહેનત કરી છે લોકોને સમજાવવા માટે, લોકોને ભેગા કરવા માટે. અંતે તો કોંગ્રેસ તમારી પડખે જ ઊભો છે. તો આવતા દિવસોમાં જ્યારે જ્યારે લડત કરવાની હોય ત્યારે આપણા માનનીય શક્તિભાઈ હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છે. હંમેશા ગરીબોની પડખે રહ્યા છે. અને જીગ્નેશભાઈ મેવાણી પણ ખૂબ જ લડાઈ દેતા છે. આપણે સૌ એમને આપણે સૌ આપણે રસ્તો ચીંધે કે આ રસ્તે જ જવાનું છે. તો 100% મને વિશ્વાસ છે પાર્ટીને વિશ્વાસ છે કે આપણે આમની હાથ નહીં આવે ને નહીં આવે. બીજું કાંઈ વધારે કહેતા આપણા આગેવાનોને શાંતિથી આપણે સાંભળીએ. વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં કરતા, કોઈ અવાજ નહીં કરતા. કારણ કે ટાઈમ કાઢીને શક્તિભાઈ આવ્યા છે આપની દુઃખ જોવા માટે આવ્યા છે. જિગ્નેશભાઈ પણ દુઃખ જોવા માટે આવ્યા છે. અને ખૂબ જ સારી કામગીરી શહેર કોંગ્રેસના પ્રમુખ મારા હિતેશભાઈ કરી રહ્યા છે. ત્યારે સૌ ગરીબો માટે જ કામ કરી રહ્યા છીએ. એની પ્રતિતિ આપને થશે પણ તમે સંગઠિત રહેજો તો જ તમારી પડખે ઊભા રહેશે. નહીં તો તમે સંગઠિત નહીં તો કોઈ તમારું ધ્યાન નહીં રાખે. હું તમને ચેલેન્જ આપીને કહું છું. ભાવનગર જિલ્લા કોંગ્રેસના
અમારા સન્માનનીય સાથી એવા જિલ્લા પ્રમુખ શ્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસના તમામ ફ્રન્ટલ અને સેલના સૌ જ આગેવાન સાથીઓ, ભાવનગર શહેરના પ્રમુખ શ્રી, વિરોધ પક્ષના નેતા, મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પક્ષનો રાહુલ ગાંધીજીના શબ્દોમાં કહીએ તો એક બબ્બર શેર, ઓડિયન્સમાં બેઠેલી મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ શ્રી, ભાવનગરના પોતાના, ભાવનગરના આગવા અને ભાવનગર શહેર અને જિલ્લાનો જેમનો સૌથી વધારે જેમની પર અધિકાર છે એવા માનનીય અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી, આ તમામ ત્યાં આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો છો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે. તમે જે વિસ્તારમાં રહો છો, જે ચાલીમાં, ઝૂંપડપટ્ટીમાં, ગરીબ વિસ્તારમાં, એમાંથી જ નીકળેલા કોઈ કડિયા મજૂરે એ મારું પોતાનું મકાન અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એણે કરી છે. એ બિલ્ડિંગના પાયામાં લોહીને પરસેવો એ મજૂરનો છે. તમારી વચ્ચે એટલા માટે આવું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની જે કચેરી છે એના પાયામાં જે ઈંટ છે એ ઈંટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો. તમારામાંથી કોઈ ચણતર પ્લાસ્ટરનું કામ કરે છે, કોઈ ઈંટોના ભઠ્ઠામાં છે, કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે, કોઈ ખેત મજૂરી કરતા કરતા બાપ દાદા સિહોરના કે ઘોઘાના કોઈ ગામમાંથી વર્ષો પહેલા આવીને તમે વસ્યા હશો. આ તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેવાના કારણે આ ભાવનગર શહેર, ગુજરાત અને ભારત નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે. આ તમામ શ્રમિકોને, ચાલીઓને, ઝૂંપડપટ્ટીઓને વસતા આ તમામ લોકોને હું વંદન કરું છું. તમારા પરસેવાને હું સલામ કરું છું. આજે જે સરકાર નિર્ભર બનીને તમારા આશિયાના, તમારા ઝૂંપડા, તમારા કાચા અને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થઈ છે, એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ કે છેલ્લા 26 વર્ષથી વારંવાર આપેલી નોટિસો છતાં આ મકાનો 26 વર્ષ ઊભા રહ્યા. એ અમારા પ્રદેશ પ્રમુખે વકીલ તરીકે સ્ટે લાવી આપ્યો. એક શક્તિસિંહજી ગોહિલના કારણે ઊભા રહ્યા છે. એટલે એક તરફ કોંગ્રેસ પક્ષની ટીમ અને વિચાર જે ગરીબો, શ્રમિકો, મજદૂરોને મકાન બાંધી આપે છે અને મકાન તૂટતા હોય તો હાઈકોર્ટમાં લડીને સ્ટે લઈ આપે છે, અને બીજી તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 70 કરોડ ખર્ચવા તૈયાર થઈ છે. શેના માટે? તો તમને બેઘર કરીને તમારા ઝૂંપડા તોડવા માટે. પણ અમારો પણ એક સંકલ્પ છે, તમારી એક એક વ્યક્તિની જ્યાં સુધી સંઘર્ષ કરવાની, આંદોલન કરવાની, લડવાની તૈયારી હશે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના રસ્તે, ત્યાં સુધી તમારા એક પણ મકાનની કાંકરી ના ખરે. એના માટે જે પણ મહેનત કરવાની છે એ મહેનત કરવા હવે તમારી સાથે તૈયાર છે. મારી પૂર્વીના વક્તાઓ કહ્યું એનાથી વિશેષ તો શું કહેવાનું હોય? એક જ વાત, એક જ માંગ કે અમારું એક પણ મકાન કોઈ પણ સંજોગોમાં તોડવામાં આવે નહીં. આ પહેલી માંગણી. પણ એક ટકો કેસમાં પણ કોઈ કારણસર એક પણ મકાન અહીંથી તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરો. વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં થાય તમારો એક પણ માણસ અહીંથી હટવાનો નથી. એ વાતનો પણ આજે સંકલ્પ કરવાનો છે. આજે મને બરાબર યાદ છે કે 2014ની ચૂંટણી પૂર્વે આ દેશના પ્રધાનમંત્રી પદના એ વખતના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ નરેન્દ્ર મોદી એ ચૂંટણીની સભાઓમાં કહેતા કે ભારત ભૂમિમાં આવતા 5 થી 10 વર્ષની અંદર
એક પણ માણસ એવો નહીં બચે. નરેન્દ્ર મોદી કહેતા જેના માટે છત કે મકાન નહીં હોય પણ 10 વર્ષનું શાસન જોઈએ, ગુજરાતનું 30 વર્ષનું શાસન જોઈએ, તો ગરીબો વંચિતોને મકાન આપવાનું તો ઠીક, કોંગ્રેસે ગરીબોને મકાન ફાળવવા માટે બનાવેલી યોજનાનું અમલીકરણ કરવાનું તો બાજુ પર આવ્યું. વીડીને સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, પોરબંદરમાં, જામનગરમાં, ગાંધીનગરમાં, પાલનપુરમાં, આણંદમાં ગરીબોના મકાન તોડવા સિવાય આ સરકારે કોઈ ધંધો કર્યો નથી. અને આ તમારી આ રહેણાંકની જગ્યાઓ, આ તમારા વિસ્તારો એટલા માટે ઉજાડવા માંગે છે કે નિર્મા નામની કોઈ કંપનીનો ડરો છે. આપણે તમને ખુલીને કહેવાનું છે, આ ઝૂંપડપટ્ટી અને તમારા ચાલીઓના મકાન તોડી એની કેનાલનું પાણી પેલી નિર્મા કંપની વાળો ભાઈ એ પોતાના અંગત નફા માટે વાપરે, એના માટે મ્યુનિસિપલ તંત્ર એ નિર્મા વાળાની ચાપલુસી કરવા તૈયાર થયું છે કમલમના અને ભાજપના ઈશારે. તો આપણે એમને કહેવું પડશે કે ઉદ્યોગો કોંગ્રેસની સરકારમાં પણ હતા, સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ મિલો હતી. અમદાવાદ શહેરમાં, સુરતમાં કોઈ ટાટા હતા, કોઈ બિરલા હતા. અમૂલની સ્થાપના પર GIDC ના 150 થી વધારે યુનિટો રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કોઈ ઊભા કર્યા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કર્યા, કોંગ્રેસ પક્ષે કર્યા. પણ ઉદ્યોગો સ્થાપવા અને ગૌચરો ખતમ કરવા, ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમની જમીનોમાં રસાતાળ કરવું અને ગરીબોના ઝૂંપડા તોડવા, એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે હતી નહીં, એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે રહેશે નહીં. અને એટલા માટે ફરીને મારી વાતને દોહરાવું છું. મ્યુનિસિપલ તંત્ર, શહેરના કલેક્ટર, ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર સંકલ્પ કરવાનું છે કે અમે તમારો સાથ નહીં છોડીએ. અને આ બોલીને જતો રહું એટલું નહીં, આ 50 લોકો વિડીયો લઈ રહ્યા છે. એક નહીં 25 વખત મને ભાવનગર બોલાવો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સોગંદ તમારી વચ્ચે આવી રહી. પણ તમારી જેટલી લડવાની તૈયારી એટલી લડવાની તૈયારી અમારી. તમારો મુદ્દો એ અમારો મુદ્દો, તમારું આંદોલન એ અમારું આંદોલન. એ એટલા માટે કે જે માઇક પકડીને અત્યારે ભાષણ કરું છું અને મીડિયાના મિત્રો મોબાઈલમાં અને કેમેરામાં જે રેકોર્ડ કરી રહ્યા છે, આ માઇક, આ મોબાઈલ, આ કેમેરો એ પણ કોઈ ફેક્ટરીમાં બન્યો છે અને ફેક્ટરીમાં તમારા જેવા કોઈ મજૂરોના પરસેવાથી બન્યો છે. અને એટલા માટે આ ગરીબોની, વંચિતોની લડાઈ અમે કોઈ સંજોગોમાં છોડવાના નથી. તમારી સાથે આજે પણ છીએ, આવતીકાલે પણ હોઈશું. એ વાતની પાક્કી ખાતરી આપવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. લાંબુ ન કહેતા આપ તમામ લોકો ઈમાનદારીથી, નિષ્ઠાપૂર્વક, બરાબર તાકાત લગાવીને લડો. આપણી એક જ માંગ, અમને અહીંથી ખસેડશો નહીં, અને ખસેડવા હોય તો પાકા મકાનવાળી વસાહત, કોલોની અમને બનાવીને આપો. અમે ગરીબ છીએ, મજૂર છીએ, પણ આત્મસન્માન વાળા છીએ, સ્વાભિમાનથી જીવવા વાળા છીએ, ગૌરવપૂર્વક જીવવા વાળા છીએ. રોડ ઉપર બુલડોઝર આપણું મકાન તોડી આપણને રસ્તે અજડતા કરી દે એ માનવી જીવન ન હોઈ શકે. આ દેશની સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદામાં કહ્યું, ભારતના બંધારણનો આર્ટિકલ 21 એટલે જીવન જીવવાનો અધિકાર, પણ જીવન કૂતરા બલાડાની જેમ નહીં, ગૌરવપૂર્વક અને સ્વાભિમાનપૂર્વક જીવન જીવવાનો અધિકાર. આ સ્વાભિમાનપૂર્વક તમે પણ જીવો, હું પણ જીવું, અને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર પણ જીવે. એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની ભાવના છે.
આપણે બધા સાથે મળીને લડીશું. મારો તમારી લડતમાં સંપૂર્ણ સાથ સહકાર અને ટેકો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. મારી સાથે બધા જ બે હાથ ઊંચા કરીને હું કહીશ, લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. કહેશો બધા? લડેંગે, લડેંગે, લડેंगे, लड़ेंगे. इंकलाब, इंकलाब, इंकलाब. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. लड़ेंगे, जीतेंगे. और कमलम वाला भाजप वाला सांभળી लो, ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की. लड़ेंगे. હવે આપણી વચ્ચે આપણા આંદોલનને બળ આપવા માટે, ટેકો આપવા માટે, આપણી વ્યથા સાંભળવા માટે અને વ્યથાને ઉજાગર કરવા માટે ખાસ મારી વાતની શરૂઆત કરું એ પહેલા ભાવનગરના ભાવપૂર્ણ સજ્જનો, સન્નારીઓ, યુવા સાથીઓને આ એક સંઘર્ષ માટે અહીંયા એકત્રિત થવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભાવનગરની આપણી પરંપરા રહી છે. જ્યારે જ્યારે અન્યાય થયો છે, ભાવનગર વાસીઓ એક બન્યા છે અને અખંડિત લડાઈ કરીને ન્યાય મેળવ્યો છે. આ ભાવનગરના ઇતિહાસને ફરી વખત પુનરાવર્તિત થતો જોઉં છું. એટલા માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા સાથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, ધારાસભ્ય આદરણીય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી હિતેશભાઈ વ્યાસ, ઉપસ્થિત બંને આપણા માજી ધારાસભ્યશ્રીઓ આદરણીય શ્રી દિલીપસિંહજીભાઈ, આદરણીય શ્રી કનુભાઈ બારૈયા, ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ, આપની બનેલી આ 26 જણાની સંકલન સમિતિના બંને આગેવાનો ભાઈ જયદીપભાઈ, મહેબૂબભાઈ સહિત સંકલન સમિતિના તમામ સભ્યશ્રીઓ, અમારા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ પીઠડિયા, ડૉક્ટર રાણીગા સાહેબ, ભાઈ શ્રી જીતુભાઈ સોલંકી, ભાઈ શ્રી મુન્નાભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ બુદેલિયા, અહીં ઉપસ્થિત તમામ કોર્પોરેટરશ્રીઓ, માજી કોર્પોરેટરશ્રીઓ, ઉપસ્થિત તમામ આગેવાનો, મંચ પર બેઠેલા ને સામે. મારી ભાવનગરમાં મુશ્કેલી એ હોય કે આમ છેલ્લે ઊભા હોય એનું નામ આવડે અને બાજુમાં બેઠા હોય એનું નામ આવડે. એ બધા નામ લેવા શક્ય નથી. ઘણા લોકો તો ઘણા રહી જાય. એટલે ઉપસ્થિત તમામ ભાઈઓ, બહેનો, યુવાન સાથીઓ, અહંકાર જેની સોનાની નગરી હતી ને, એનો પણ નહોતો ટક્યો. મારા ભારતીય જનતા પાર્ટી વાળાને કહેવું છે કે શાના માટે અહંકાર રાખો છો? શું તમારી એ ફરજ નથી? શું વિરોધ પક્ષે આંદોલન કરવાનું એ જ જોવાનું તમારે? કે સત્તામાં બેઠેલા લોકોની પહેલી ફરજ છે કે ગરીબના ઝૂંપડામાં કોઈને તકલીફ પડે તો સત્તામાં બેઠેલા માણસની આંખમાં આંસુ આવવું જોઈએ. આ તંત્ર કહેવાય. પરંતુ અહંકાર છે. નહીં તો તમારા સાથે વાતચીત ના કરવી જોઈએ સત્તા પક્ષે. ભાજપના મંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય આવીને પૂછવું જોઈએ. ચૂંટણી સમયે તો આવે છે ને, ઘેર ઘેર આવે છે ને. પગે લગા
મત લીધા પછી કહે છે કે મત લેવા આવે ત્યારે પગે લાગે ને પછી પગે લગાડે. પરંતુ આ જેમની સામે આપણે એકત્રિત થયા છીએ, બાબા સાહેબ આંબેડકર, એમણે કહ્યું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અહીંયાથી નિર્ણય કરીને જજો કે સંગઠિત બનીશું. મારું ન તૂટે પણ કોઈ ગરીબ મા બહેનનું તૂટતું હશે, કોઈ ગરીબ પરિવારનું તૂટતું હશે તો હું મારા ઘરમાં બેસી નહીં રહું, અડીખમ બનીને એની સામે લડવા ઉભો રહીશ. અને આ દેશમાં છે ને અંગ્રેજોએ ધંધો કર્યો હતો, ભાગલા પાડો ને રાજ. બરાબર એ જ રીતે ભારતીય જનતા પાર્ટી ચાલે છે. 5000 ઘર તોડવા નીકળ્યા છે, 5000. હવે તમારામાં ભાગલા પાડશે કે કાંઠે છે ને એનું તૂટવાનું હો, તમારી નોટિસ પાછી ખેંચશે. એટલે આપણે થોડાક રાજી થઈ જાય, હવે વાંધો નહીં. પહેલા એનું તોડશે ને પછી આપણું તોડશે, એટલે વાતમાં આવતા. અને જેનું તૂટે છે કદાચ મારું ન પણ તૂટવાનું હોય તો, જેનું તૂટે છે એ મારો ભાવનગરનો પરિવાર છે, મારા ઘરના સભ્યો. આ વાત લઈને જવું છે. અરે વિકાસ વિકાસ વિકાસ, શેનો વિકાસ? એક ગરીબનું ઝૂંપડું તોડીને જો એને રોકકળતા કરીને તમે વિકાસ કરશો તો એ વિકાસ નથી, એ વિનાશ છે. એ કહેવા માટે જરૂર છે તમારે. તો જેમ કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તામાં હતી તો જનસંપત્તિ પર લોકોનો પોતાની મિલકત પરનો અધિકાર અને લેન્ડ એક્વિઝિશન એટલે જમીન સંપાદન કરવાનો કાયદો નહીં, પણ જમીનની સંપત્તિ પર એ માલિકનો અધિકાર છે એવો કાયદો કોંગ્રેસ પાર્ટી કે તમારે કોઈનો વિકાસ માટે જોઈતું હોય તો માર્કેટ વેલ્યુ કરતા ડબલ એને કિંમત આપો અને એ જ સામેથી કે વાંધો નહીં લો, પણ મને પૂરું વળતર મળે છે, મારું ઝૂંપડું છે, એની બદલે પાકો બંગલો બનવાનો હોય તો મારું ઝૂંપડું જતું. પણ 40 વર્ષ 50 વર્ષ 3 પેઢીઓ જેની થઈ, એ ઘરને કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિરુદ્ધ કોઈ તોડવા નીકળે તો અન્યાય કરતા છે. અને સત્તાધીશોને હું કહેવા માંગુ છું કે હાય ગરીબ કી કદી ન ખાલી જાય, હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મોએ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો. આ બેઠેલા વ્યક્તિઓની મહેનતથી તમારા બંગલામાં એક નાની મુશ્કેલી આવે તો તમારી ઊંઘ હરામ થાય છે. તો જેણે પરસેવો પાડીને કાળી મજદૂરી કરીને એક ઈંટ ભેગી કરીને ઘરે માથું ઢંકાયો કુટુંબ માટે એક આશરો કર્યો છે, એના ઉપર બુલડોઝર ચલાવતા પહેલા તમને કાળજા પર કાતર કેમ નથી ચાલતી? મને સવાલ. આ ઘર એમના નથી બન્યા. મેં જોયા છે ધોબી સોસાયટીમાં ઘર બનાવતા લોકોને, મેં જોયા છે એ ગઢેચી વડલાના કાંઠે રહેતા પરિવારોને, મેં જોયા છે કુંભારવાડામાં કે મોતી તળાવની ચાલી પર રહેતા એ પરિવારોને જે દિવસથી રાત સુધી મહેનત કરીને પરસેવો પાડે છે અને એમાંથી 5 પૈસા બનાવીને એક ઘર બનાવવા માટેનો આશ્રય પેદા કરે. શું તમારી જવાબદારી નહોતી સત્તાધીશો કે જ્યારે ઘર બનતું હતું કદાચ ખોટી જગ્યાએ બનતું હતું તો ત્યારે રોકવું હતું, પણ મહેનતકશ લોકોના પરસેવાથી બન્યા પછી એને તોડવાનું પાપ નહીં કરવું જોઈએ? આ વાત હું કહેવામાં હું આભાર માનીશ જિગ્નેશભાઈ મેવાણીનો. મને એમણે કહ્યું કે પ્રમુખ સાહેબ ભાવનગરના તમે છો, તમારે તો આખું ગુજરાત હવે તમારું કહેવાય, ભાવનગર જિલ્લામાં લડતની જવાબદારી હું સ્વીકારીશ. આ કહેનાર અમારા સાથી ભાઈને જિગ્નેશભાઈનો ખૂબ આભાર. આ લોકોની તકલીફ વચ્ચે લડનારા અમારા કોંગ્રેસના સાથીઓને સલામ છે, એમનું મને ગૌરવ છે. અહીં આપણે જુદા જુદા જ્ઞાતિના લોકો છીએ,
છીએ ને આ જેને 5000 ઘરને નોટિસ મળી એ પછી આ ભાજપ વાળાને મારે કેવું છે કે આમાં જય શ્રી રામ નથી. હવે તમને નથી દેખાતા કે ન હે રામ કે ન હે રહીમ કે. યાદ રાખજો, રામ નો મરે તોય ભલે, રહીમ નો મરે તોય ભલે, ભાજપિયાનું મતનું તરફાણું ભરે. આ જ એમનો સિદ્ધાંત. આપણા વચ્ચે લડાવવાનો પ્રયત્ન થશે, ઓળખજો એમને. મને આનંદ છે કે આ સંકલન સમિતિમાં જયદીપભાઈ હોય કે મહેબૂબભાઈ હોય, એક હિન્દુ છે તો એક મુસ્લિમ છે, ખભે ખભા બનાવીને લડે છે ને. અહીં આપણે સૌ એકત્રિત થયા છે. ચોક્કસ કે સરકારને કઈ વસતા લોકોમાં તમને એક ઝૂંપડાની પણ જરૂર હોય તો સુપ્રીમ કોર્ટના એ નિર્ણયોને યાદ કરજો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માનવતાને નેવે મૂકીને કોઈ વિકાસ ન કરી શકાય. એ માનવતાને યાદ રાખજો. તમે આટલા બધા આવાસોની વાત કરો છો તો અહીંયા કોઈનું ઝૂંપડું તૂટતું હોય તો એને ડ્રોની પદ્ધતિમાં નહીં પડતા, બહુ જ જરૂરી ક્યાંય હટાવવું પડે તો એને ડ્રોની પદ્ધતિમાં પડ્યા વગર આવાસ યોજનામાં પહેલા એને પાકું ઘર આપજો અને સામેથી પછી એને વિનંતી કરજો. પરંતુ જો એમનામ તોડવા નીકળશો તો આ એ જ ભાવનગર છે જેણે ભલભલાને ઝુકાવ્યા છે. અને આ કિસ્સામાં પણ ભાવનગરની એકતા પરિણામ લાવશે. સવાલ 2000 કે 5000 કુટુંબનો નથી, સવાલ મારા આખા ભાવનગરનો છે. તો કહીશ કે કોઈ બંગલામાં એર કન્ડિશનમાં રહેતો હોય એ ભાવનગરી પણ તો જ સાચો ભાવનગરી છે કે જો એને ગરીબના ઝૂંપડાની ચિંતા થાય તો એ સાચો ભાવનગરી છે, નહીંતર એને ભાવનગરી કહેવાનો અધિકાર નથી. એટલે એટલા માટે આપ સૌની સાથે સમગ્ર ભાવનગર ઊભું રહે. અધિકારીઓને પણ કહીશ કે આપ લોકશાહીમાં સરકારો તો આવે ને જાય. અમારી સરકાર હતી, હું મિનિસ્ટર હતો, આજે નથી અમે. પરંતુ અધિકારી એ કોઈ સત્તા પક્ષ કે કોઈ ઉદ્યોગપતિના નોકર નથી, એ આ જનતા જનાર્દનના સેવક છે, ગરીબ. અને એટલે અધિકારીઓને પણ વિનંતી કરીશ કે માનવતાને યાદ રાખજો, માનવતાને સાથે રાખીને ચાલજો. અને એ રાખીને ચાલશો તો તમારા ઓલા CR એટલે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કહેવાય, ખાનગી રિપોર્ટ, એ સરકારના ચોપડે જે લખાવા હોય એ લખાય, પણ ભગવાનના ચોપડે ખોટા લખાઈ જશે. એટલે એની ચિંતા કરો. જ્યાં જ્યાં જરૂર પડશે કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર્તા અને નેતા આપ સૌની સાથે રહેશે, વાતની ખાતરી આપીશું. ફરી વખત જિગ્નેશભાઈનો આભાર માનીશ. એને કહ્યું છે જ્યારે બોલાવો ત્યારે ને જેટલી વખત બોલાવો એટલી વખત આવીશ. આપણે કોઈ વસ્તુ બજારમાં લેવા જઈએ એમાં લખ્યું હોય છે ને T&C એપ્લાયઝ, ટર્મ્સ એન્ડ કન્ડિશન, એટલે કે શરતો લાગુ પડે. એણે કીધું છે કે શરત મારી એટલી છે કે બધા જ એક રહેજો, નેક રહેજો અને દિલથી લડજો, તો જેટલી વખત બોલાવીશ એટલા વખત આવીશ. એ વાત કરી છે, માટે જિગ્નેશભાઈનો આભાર. જ્યાં ક્યાં જે જરૂરિયાત પડે આપની સાથે છીએ. હું આશા રાખું છું કે આપણો અવાજ ગાંધીનગર અને દિલ્હીમાં બેઠેલા સુધી પહોંચશે. અને એનામાં માનવતા ન જાગે તો કાંઈ નહીં, પણ અહીંના બેઠેલાની તાકાતથી ડરની ખુરશી હલે એવું તો જરૂર છે. ક્યાંય હોય તો ચર્ચા કરજો આ સંકલન સમિતિના મિત્રો સાથે. તમે રોડ મોટો કરીને
જ્યાં જરૂરિયાત નથી ત્યાં વિનાશ નહીં કરતા. જેટલું જરૂરિયાત હોય અને એમાં કોઈનું નાનું મોટું હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપો, અમે પણ સહયોગ આપીશું. પરંતુ માનવતાને નેવે મૂકીને તોડવા નીકળશો તો આ ભાવનગર વાસીઓ તમને એ કામ નહીં કરવા દે. એ વાતની પણ ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી આપે. શિયાળામાં પણ વાગે એવી તડકી છે, એમ છતાં બધા પ્રેમથી બેઠા છો એ માટે આપનો આભાર માનું છું. ખાસ વિનંતી છે, આપણે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપવા જઈશું. એક પણ વ્યક્તિ અહીંથી છૂટું ન પડે. પગપાળા જઈશું. જિગ્નેશભાઈ અને હું પણ આપની સાથે ચાલતા ચાલતા આવીશું. આપણે કાયદો તોડવો નથી, કારણ કે આખરે કોઈનું કંઈક નુકસાન થાય તો આપણા ભાવનગરનું નુકસાન થાય. શિસ્તબદ્ધ રીતે આપણે જઈશું, કોર્પોરેશનમાં આપણો અવાજ પહોંચાડીશું, છેક સુધી ચાલીને અમે પણ આવીશું અને કમિશનરને આવેદનપત્ર આપવા માટે સંકલન સમિતિના 2 સભ્યો અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને આગેવાનો જશે. હું ને જગદીશભાઈ આપની સાથે રહીશું. આપ સૌનો આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ. મારી સાથે જોરથી બોલજો. જય હિન્દ, જય હિન્દ, જય ભીમ, જય ભીમ. ખૂબ ખૂબ આભાર. નહીં અમે બધાએ તો કઈ રીતે લેવો 1 સેકન્ડ આમ કે 10 સેકન્ડ ઈ બાજુ રાખજો જે જોમ કરવાનું ઘણી વાર કહી તો સેટ જીતવારી આવો પ્રમુખ કે જો નડે બૂમ નીચે રાખજો ખાલી
અમુક જણા સાઈડમાં પાછળ આવો. પાછળ આવો. જો પાછળ જો मेरा धक्का लगे सुप्रीम कोर्ट ने भी बार बार कहा है एक तो ह्यूमैनिटेरियन अप्रोच होना चाहिए किसी का भी जब घर तोड़ रहे हैं। दूसरा ये है कि कोई आजकल में बसी हुई बस्ती नहीं है, कुछ लोग 40 साल 50 साल कुछ की सेकंड थर्ड जनरेशन है। अगर आपको डेवलपमेंट के लिए कुछ चाहिए उनको उचित मुआवजा ऑल्टरनेटिव व्यवस्था करके होना चाहिए। दूसरा हमारे लोगों ने कहा है कि पहले भी जब एक पोर्शन जब कंसारा के नाला का बना ओरिजिनल एस्टिमेट था उसमें काफ़ी लोग जाते थे तो उसको हम भी इंटरव्यू हुए थे उस वक्त पे भी। उस वक्त पे मैं खुद विधानसभा में था, हमने हाउस में भी मुद्दा उठाया था और फिर उसको कर्टेल करके छोटा रूप करके कम से कम लोगों को दिक्कत को ऐसा किया गया। यहाँ पे अभी जो अफेक्टेड पर्सन होंगे वो मास स्केल पे होंगे। तो एक तो ये है कि इसको आप क्या सोच रहे हो ऑल्टरनेटिव देने के लिए। आवास योजना बन रही है उसमें ड्रॉ की बजाय इसको प्रेफरेंस आप देना चाहती है सरकार या नहीं, या सरकार का क्या प्लान है? क्योंकि अगर इसी तरह से आगे बढ़ेंगे तो मैं नहीं मानता हूँ कि भावनगर में लोग चुप रह के इन चीज़ को बर्दाश्त करें। तो बीइंग ए कमिश्नर ऑफ द सिटी आप भी इसमें क्या कर रहे हैं थोड़ा हमें भी अवगत करवाए थे। જીતુભાઈ કવરેજમાં થોડી તકલીફ પડે થોડા દબાઈ જાવ તેનો સેજ સેજ પાછળ વહી જાઓ. ત્યારે ચિંતા સેજ સેજ બધા ઓકે ઓકે તમે બરાબર છો भाई सामलो गाइडलाइंस होती है उस गाइडलाइन में जो फॉलो करते हैं उसको तो जो गाइडलाइन में नहीं आते हैं वो नीति विषय कॉम्पिटेंट लेवल पर लगता है। जैसे कि नीति विषय जो गाइडलाइन में जो आते हैं उसको तो हम यही जैसे कि ये जो मकान तो हमारे प्रधानमंत्री आवास योजना का सर्वे में भी हमारे कॉर्पोरेशन में लगभग 3,000 से ज़्यादा मांग जाती है। तो उसके बाद उसमें जो लोग आएंगे उसको तो हम प्रोसेस करेंगे उसमें से जैसे कि जो भी उसका समावेश जो उनकी एलिजिबिलिटी चाहिए ऑटोमेटिकली हो जाएगी। जैसे ये प्रोजेक्ट के पहले से ही हमारी प्रक्रिया पहले से ही चालू है कि जो मकान मिला ये लोग जो लायकात धराते हैं उनको तो ऑलरेडी हम
उसको ये सारी अप्रोच करेंगे। बाकी इसके अलावा जो मेरी आपकी ओर से कितने लोगों को अब तक नोटिस डेमोलिशन कर दिया गया? लगभग 1000 लोगों को दिया और हम उस नोटिस का उस 1000 में से कितने प्रधानमंत्री आवास में अकोमोडेट हो सकते हैं, उसका कुछ आइडेंटिफिकेशन नहीं है? उसका हम सारी जो अर्जियाँ हमारे पास, जैसे हमने सबको नोटिस दिया, नोटिस में जिन जिन का जवाब आया ना, उन जवाब को 1 बाय 1 हम उसको भी करें, जो जवाब कितना संतुष्ट है, कितने कुछ आधार पर किस बात का जवाब? जैसे नोटिस का नोटिस, जैसे मुझे सपोज नोटिस भी ना, मुझे क्या सबमिट करना है? जैसे कि उसका अगर मकान नहीं होना और किसी प्रधानमंत्री आवास योजना के अंतर्गत अगर पहले लाभार्थी नहीं रहा है। हाँ, अगर वो है और एलिजिबल है तो हम उनको फैसिलिटेट करेंगे, गाइड करेंगे कि आप इसमें अभी करो। But then it will be draw only. Priority is not there. Suppose किसी कोई लाभार्थी है जिसको मिलने के लायक है भी और वो डिस्पोजेस हो रहा है, तो जो मैंने वही कि जो मेरे लेवल पे भी जो है एग्जिस्टिंग गिवन गाइडलाइन है, जो उस गिवन गाइडलाइन में उसके अतिरिक्त जो अगर कुछ जो रजवा अभी आएगी हमारे पास, जो आप लोगों को ये आई थिंक दिस इज इन योर जॉब। ये कंसारा में हुआ था। लाइक पहले जो था, दिस वाज द फर्स्ट प्लान, इतना होना था 193.7। हमने भी उस वक्त पे एजुकेशन किया था, मैं भी हाउस में भी जोड़ा था। उसके बाद कर्टेल करके इतना कर दिया। तो इससे काफ़ी घर बच गया। इसमें भी आप अगर जो हाँ उसको अभी जो आप कर रहे हो उसमें देयर आर मेनी इफेक्टेड पर्सन एंड आई डोंट थिंक इट इज़ रिक्वायर्ड इतना लंबा करने। तो उसकी जगह पे जैसे कंसारा में रास्ता निकाला था, इसमें भी आप करके और ऑल्टरनेटिव एकोमोडेशन। क्योंकि बोथ द साइड्स अभी रोड है, तो उसकी जगह एक साइड करो। और ये सारे जो है वो वर्षों से रह रहे, डेमोक्रेसी से पहले महाराजा साहब ने जिन लोगों को घर दिए थे, ऐसे लोग, तो उन लोगों को तो कुछ ना कुछ ह्यूमैनिटेरियन अप्रोच हो, ऐसे ओनली अवर दिमाग अपने लिखित आवेदन पत्र के तैयार करो और ये संकलन हमारी समझ આવી જાઓ। हितेशભાઈ ક્યાં છે? ડોક્ટર સાહેબ લાલભાઈ ક્યાં ગયા? પ્રકાશ વાઘાણી मेरे 2 छोटे से रिक्वेस्ट है को कब तक हमको जवाब दे पाएंगे? 15 दिन कब तक किसी को डेमोलिश नहीं किया गया? जिसे अभी 37 यहाँ पे हम लोगों ने सभा के साथ पूरी तुरंत 3 बहनें आ गई, नोटिस मिला, उसके 6 दिन पहले तोड़ डाला। ये ना हो, पहले आप जहाँ कॉम्पिटेंट अथॉरिटी को बात करना करके हम दोबारा आपको कब मिलने आए वो भी थोड़ा आप बताइए। दूसरा छोटा सा एक ट्रिवियल इशू है, लेकिन मेरा रिक्वेस्ट है कि आप कंसिडर करें, विनती है। सारे अफसर और जनप्रतिनिधि, वेदर इट इज MLA, MP, मिनिस्टर, IAS, हम सब किसी जनता के टैक्स के पैसों से आपको और मेरा सैलरी होता है। तो एक परंपरा गुजरात में, मैं चीफ सेक्रेटरी साहब को भी लिखा हूँ, ऐसी बनाई कि जब भी ज्ञापन कोई जनता दे हम चेयर में से खड़े रहे। ये एक तरीका होना चाहिए। ये सब मेरे और आपके हम दोनों के मालिक है, तो वो एक अच्छा एग्जाम्पल हम लोगों को सेट करना जी। रियली अप्रिशिएट। સર આ બાજુ જોજો પછી આવે છે બે વખત જોશો તો ના પડાઈ જશે। સર ભેળો જો
રીટ પિટિશન PL 163/2012 જે હજી કોર્ટમાં પેન્ડિંગ છે. દરેક જિલ્લા કલેક્ટરશ્રીને મહેસૂલી તંત્રએ બેસિકલી PL સાથળી અને ટોચ મર્યાદામાં ફાળવેલી જમીન જે આપ જાણો છો XRB, OBC, આદિવાસી અને દલિત સમાજ અને ઉપરાંત સર્વ સમાજના ભૂમિહીનો ફાળવાય. દાયકાઓથી આ જમીનોની 4 દિશામાં ખૂંટ મારીને માપણી નથી, સ્થળ ઉપર ફિઝિકલ પોઝિશન નથી સોંપાયું, કબજા પાવતીમાં સહી મેળવી લીધી છે પણ વાસ્તવિક કબજો કોઈ બીજા જોડે છે, મતલબ કે જમીનોમાં દબાણ છે. આ કોર્ટ સમક્ષ જ્યારે મૂકાયું ત્યારે સરકાર પક્ષે એવો જવાબ આપેલો કે તમામ જમીનોની 4 દિશામાં ખૂંટ મારીને માપણી કરીશું, સ્થળ ઉપર કબજો સોંપીશું અને એન્ક્રોચર્સને દૂર કરીશું. આ કરવા માટે દરેક જિલ્લા કલેક્ટરને અમે આદેશ કરીએ છીએ. એ સર્ક્યુલરની નકલો આપણે વોટ્સઅપ પર જે સર્ક્યુલરમાં એવું લખ્યું છે કે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીએ નિવાસી કલેક્ટરને અધિકૃત કરવા અને ટોચ મર્યાદાની આવી તમામ જમીનો એટલે 61માં એક્ટ બને ત્યાંથી અત્યાર સુધીની તમામ જમીનોનું ફિઝિકલ વેરિફિકેશન કરવું અને જ્યાં જ્યાં એ જણાય કે માપણી નથી, કબજો નથી અને એન્ક્રોચમેન્ટ છે, એન્ક્રોચમેન્ટ દૂર કરી ફિઝિકલ પોઝિશન સોંપીને માપણી કરવી. આ કામ આખા ગુજરાતમાં ચાલે છે, ભાવનગરમાંથી ચાલે છે અને ડિરેક્શન છે 2016 એટલે ઓલરેડી 90 આપણે 55 ઓનવર્ડ્સની જમીનો એમાં માપણીઓ નથી. એ 2012માં કોર્ટ સમક્ષ સબમિટ કરી 16માં ડિરેક્શન આવી. તો જે સેન્સ ઓફ અર્જન્સીથી કામ થવું જોઈએ એના બદલે ભાવનગરમાં બિલકુલ જ કામ નથી થયું અને કોઈ ફિઝિકલ વેરિફિકેશન નથી થઈ રહ્યું. હવે કલેક્ટરશ્રી કે આ એ બધા SDM કે મામલતદાર એ પોતે સ્થળ ઉપર નહીં જાય પણ એક સર્ક્યુલર અમે બનાસકાંઠા જ્યાં અમારો મત વિસ્તાર છે ત્યાં અમે લોકો એવું ગોઠવ્યું છે, કલેક્ટરશ્રીએ બધા સર્કલ ઓફિસર અને તલાટીને આ ડિરેક્શન આપી દીધું છે એ બધી જમીનોનું ફિઝિકલ વેરિફિકેશન કરો. સરસ વેરિફિકેશન થયું છે કચ્છમાં, એનો પણ તમને એક નમૂનો મોકલી આપો. એમાં જિગ્નેશભાઈની અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રતનપુર ગામના સર્વે નંબર 43 પૈકી 2ની જમીનમાં એક સ્થાનના રેકોર્ડ ઉપર છે. આવું રેકોર્ડ ઉપર એકવાર આવી જાય પોલીસે પણ પાકા જમીન લેવા હોય કે ઇલીગલ ટ્રેસ પાસ કરવું હોય કે લેન્ડ ગ્રેબિંગ કરવું હોય તો રસ્તો ખોલી જાય. ફિઝિકલ વેરિફિકેશન થાય તો આ થાય. ફિઝિકલ વેરિફિકેશન તમે તાત્કાલિક શરૂ કરાવો કેમ કે ટોટલ જે જમીન આખા જિલ્લાની હશે એ કંઈક 2-5 હજાર એકર હશે જેનું વેરિફિકેશન કરતા બી તમે ખૂબ સમય હશે પણ કામ શરૂ થાય એની ખાસ આપણે વિનંતી છે. એટલે મૂળ મહેસૂલનો તમને આદેશ કરતો સર્ક્યુલર એની નકલ આપણે વોટ્સઅપમાં મોકલો. બનાસકાંઠા જિલ્લામાં જે બધા અધિકારીઓને સૂચના આપી વેરિફિકેશન કરવાની એ તમારા રેફરન્સ માટે એ નમૂનો મોકલું. કચ્છમાં જે વેરિફિકેશન થયું બહુ સરસ થયું છે મારી દ્રષ્ટિએ કે એનો નમૂનો મોકલું એટલે આપણું કામ જરા આગળ વધે. થેન્ક યુ. અમારી કલેક્ટર કચેરી ગાડી